નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો આજરોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા મિત્રો પોલીસ વિભાગમાં જેલર ગ્રુપ 1 એટલે કે વર્ગ 1 જેલરની જે છે તે જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સ્નાતક ઉમેદવારો કે જેઓ ઘણા લાંબા સમયથી મિત્રો આ ભરતીની રાહ જોઈને બેઠા હતા તેવા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે આ ભરતી જે છે તે મિત્રો અનેરી ભરતી છે અને સોનેરી તક લઈ અને જીપીએસસી આવી છે. કારણ કે જીપીએસસી દ્વારા જે છે તે મિત્રો ગત 4 મહિનાથી કોઈપણ જાતની ભરતી જાહેરાત કરવામાં નથી આવી અને સૌથી પહેલાં જીપીએસસી દ્વારા મિત્રો જે છે તે વર્ગ 1 માટે જેલરની જે છે તે ગુજરાત રાજ્ય જેલ સેવા વર્ગ 2ની જગ્યાઓ પર પસંદગી કરવા માટે જેલર ગ્રુપ 1ની જે છે તે ભરતી કરવામાં આવી છે, જે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગના બેડામાં ભરવામાં આવશે. મિત્રો જાણીશું વિડીયોમાં વિગતવાર કે મિત્રો આ ભરતી માટે શું છે શૈક્ષણિક લાયકાત, કેટલી હશે વયમર્યાદા, જગ્યાઓ કેટલી છે, ક્યાં સુધીમાં ફોર્મ ભરાશે, સાથે જ મિત્રો કેટલો પગાર ધોરણ મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન અને પરિણામો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જાહેરાત ક્રમાંક 14/2024-25 ગૃહ વિભાગ હસ્તકના જેલર પ્રભારના જેલર ગ્રુપ 1 પુરુષ ગુજરાત રાજ્ય જેલ સેવા વર્ગ 2ની જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે જે ઓજસની વેબસાઇટ છે મિત્રો GPSC ojas.gujarat.gov.in પર જઈ અને તારીખ 8/7 એટલે કે 8 જુલાઈ 2024થી બપોરે 1 કલાકથી લઈ અને 22 જુલાઈ 2024 રાત્રે 12 વાગ્યા સુધીમાં મંગાવવામાં આવે છે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત સાથેની જાહેરાતની સામાન્ય જોગવાઈ અને ઓનલાઈન અરજી કરવાની રીત તેમજ અરજી ફી ભરવાની રીત અંગે સૂચનાઓ આયોગની નોટિસ બોર્ડ ઉપર તથા આયોગની વેબસાઇટ gpsc.gujarat.gov.in પર અને gpsc/ojas.gujarat.gov.in પર જોવા વિનંતી કરવામાં આવે છે. ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે. મિત્રો વાત કરીએ તો પ્રસ્તુત જાહેરાત છે મિત્રો, જે જાહેરાત ક્રમાંક જીપીએસસીની 14 નંબરની છે, 14/2024-25. જગ્યાનું નામ છે જેલર ગ્રુપ 1 પુરુષ વર્ગ 2. પ્રાથમિક કસોટીની સૂચિત માસ એટલે કે જે લેખિત પરીક્ષા છે તે નવેમ્બર 2024માં લેવામાં આવશે. પ્રાથમિક કસોટીના પરિણામોનો સંભવિત સમય માર્ચ 2025માં આવશે. રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ એટલે કે મિત્રો જે ઓરલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તે જૂન 2025માં લેવામાં આવશે અને નેક્સ્ટ જુલાઈ મહિના સુધીમાં આવી જશે તે ઓર્ડર મળી જશે. મિત્રો વાત કરીએ હવે વિવિધ આ જેલર માટે ગ્રુપ 1 માટેની જગ્યાઓની. તો મિત્રો જગ્યાઓ છે જેલર ગ્રુપ 1 પુરુષ વર્ગ 2ની કુલ 7 જગ્યાઓ છે, જેમાંથી બિન અનામત એટલે કે જે ઓપન છે તેના માટે 5 જગ્યાઓ છે અને અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ એસટી માટેની 1 જગ્યા છે. બાકી કોઈપણ કેટેગરીમાં જગ્યાઓ અવેલેબલ નથી. મિત્રો ઉક્ત જગ્યાઓ પૈકી કોઈ પણ જગ્યા દિવ્યાંગો માટે અનામત નથી. ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક જે છે તે 29/2018થી જેલર ગ્રુપ 1 અને વર્ગ 2 સંવર્ગની જગ્યાઓ તેઓની કામગીરીને ધ્યાને લઈ દિવ્યાંગતા અનામતમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. શારીરિક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાને પાત્ર નથી. માજી સૈનિક ઉમેદવારો માટે ફક્ત જગ્યાઓ પૈકી કોઈ જગ્યા અનામત નથી. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે 1 વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા માજી સૈનિક પ્રસ્તુત જાહેરાતમાં ઉમેદવારી કરી શકશે. જાહેરાતની અગત્યની સૂચનાઓ મુદ્દા નંબર 8 માજી સૈનિકમાં દર્શાવેલ વિગતો ધ્યાને લેવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે જે છે તે ઓજસની વેબસાઇટ ઉપર 8 જુલાઈથી લઈને 22 જુલાઈ સુધી મિત્રો આપે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો વાત કરીએ મિત્રો આગળ તો ફી ભરવાની રીત છે. તો મિત્રો પોસ્ટ ઓફિસની અંદર ફી ભરવાની રહેશે, જેમાં મિત્રો તમામ ઉમેદવારોએ જે છે તે 100 રૂપિયાની આયોગની ફી ભરવાની રહેશે. મિત્રો સાથે જ મિત્રો જે અનામત કેટેગરી છે એક શિડ્યુલ ટ્રાઇબ માટેની જગ્યા તેના માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી. મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 14/2024-25ની જાહેરાત ક્રમાંક જીપીએસસીની જેની જેલર ગ્રુપ 1 પુરુષ વર્ગ 2ની જગ્યાઓ છે, જેમાં બેચલર ડિગ્રી કોઈપણ ભારતની સરકાર માન્ય સંસ્થામાંથી જે છે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલો ઉમેદવાર છે તેમાં ફોર્મ ભરી શકશે. મિત્રો એપેન્ડિક્સ એમાં આપેલું જે છે તે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ, બેઝિક નોલેજ હોવું જોઈએ, સાથે ગુજરાતી હિન્દી બંને ભાષાઓ આવડવી જોઈએ અને ગવર્મેન્ટના જે નીતિ નિયમો છે તે પ્રમાણે ફિઝિકલ ટેસ્ટ પાસ કરવા માટે માણસ એલિજિબલ હોવો જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ મેટ્રિક્સ 8 પ્રમાણે પે સ્કેલ 44,900થી લઈ અને 1,42,400 સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર છે, જેમાં 4400 રૂપિયાનો જે 4600 રૂપિયાનો ગ્રેડ પે છે તે લાગુ પડે છે. મિત્રો શરૂઆતથી મિત્રો 4600 રૂપિયાનો ગ્રેડ પે ખૂબ જ ઊંચું પગાર ધોરણ. હાલના પગાર ધોરણ પ્રમાણે વાત કરીએ તો મિત્રો લગભગ જે પગાર છે તે મિત્રો 70,000 થી 72,000 રૂપિયા પગાર મળવાપાત્ર છે. મિત્રો વાત કરીએ મિત્રો ફિઝિકલ ફિટનેસની તો શિડ્યુલ ટ્રાઇબ્સ કેન્ડિડેટ્સ માટે મિનિમમ હાઇટ 160 છે. છાતી જે ચેસ્ટની વાત કરીએ તો ફૂલાવ્યા વગર 79 સેન્ટીમીટર અને ફૂલાવ્યા બાદ 84 સેન્ટીમીટર છે. વજન મિનિમમ 50 કિલો છે, જ્યારે શિડ્યુલ ટ્રાઇબ સિવાયના જે જનરલની જે ફોર્મ ભરશે તે લોકો માટે 165 મીટર હાઇટ સેન્ટીમીટર છે અને ફૂલાવ્યા વગર છાતી 79 અને ફૂલાવ્યા બાદ
84 અને 50 કિલો વજન જે છે તે મિત્રો અવેલેબલ છે મિત્રો. વાત કરીએ વય મર્યાદાની, તો વય મર્યાદામાં મિત્રો 35 વર્ષથી વધુ જે છે તે જાહેરાતમાં ગણવામાં આવી નથી. એટલે કે 35 વર્ષથી વધુ ના હોય તેવા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે. એટલે કે ઓછામાં ઓછી જે ઉંમર છે તે મિત્રો 18 વર્ષ છે અને વધુમાં વધુ 35 વર્ષ આ ઉંમર રાખવામાં આવેલી છે. પરંતુ ત્યારબાદ મિત્રો જે છૂટછાટ છે તે સરકારના નીતિ નિયમો મુજબ આપવામાં આવેલ છે. વાત કરીએ મિત્રો રૂબરૂ મુલાકાત પ્રમાણે જે છે તે મિત્રો 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે મિત્રો. અને આપ ઓનલાઈન gpsc/gujarat.gov.in ઉપર જઈને ઓજસની વેબસાઇટ ઉપરથી આ ફોર્મ ભરી શકો છો. જય હિન્દ, અસ્તુ.